અમદાવાદ દરિયાપુરમાં આવેલું મનપસંદ જીમખાનામાં રેડ પાડવામાં આવી ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવ્યું છે કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। માત્ર એક ફ્લોર ઉપર જ કોમર્શિયલ્સ મંજૂરી આપવામાં આવી હતી બાંધકામ માટેની, પરંતુ રેડ દરમિયાન તપાસ દરમિયાન સામે આવ્યું કે 3 ફ્લોર પર કોમર્શિયલ્સ કામગીરી ચલાવવામાં આવી હતી, કોમર્શિયલ્સ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને દરિયાપુર પોલીસ અને એમસીએ સંયુક્ત કાર્યવાહીમાં કડક કાર્યવાહી કરી છે અને સીલ કરવામાં આવી। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલો વાઘજીપુરા વિસ્તાર જે છે ને ત્યાં મનપસંદ જીમખાનું છે તે ચાલતું હતું ને અહીં હવે આ જીમખાનાનું જે મુખ્ય બિલ્ડિંગ છે તેને સીલ મારવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગત 2 તારીખે અહીં રેડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં જુગારીઓ જે છે તે પકડાયા હતા। છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ જે છે તે અહીં ચાલી રહ્યું હતું અને હવે કોર્પોરેશનની ટીમ જે છે તે દરિયાપુર પોલીસની સાથે અહીં પહોંચી છે અને તેના દ્વારા સીલ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। માહિતી તે પ્રમાણે સામે આવી રહી છે 1962માં અહીં ગ્રાઉન્ડ +2 ની મંજૂરી જે છે તે બાંધકામની આપવામાં આવી હતી, પરંતુ સૌથી ઉપરનો ફ્લોર જે છે ત્યાં માત્ર રહેણાંકની મંજૂરી છે તે આપવામાં આવી હતી, પરંતુ અહીં આ ત્રીજો માળ જે છે તેને કોમર્શિયલ યુઝ કરવામાં આવી રહ્યો હતો અને તેના કારણે જ્યાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેના માટે થઈ અને આ કાર્યવાહી જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। તે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે કે આ મુખ્ય બિલ્ડિંગ જે છે જીમખાનાનું અને તેની ત્યાં અહીં કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેના દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।